નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે ફરીથી ઇકોનોમિક્સમાં જે આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરી હતી એમાં આગળ જઈશું. ઘણાને ખબર નહીં હોય અથવા ખબર હોય તો ફરીવાર કહી દઉં, આની પહેલાં વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2 એમ બંને વિડીયોની અંદર મેં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની ચર્ચા કરી, જેમાં આર્થિક વૃદ્ધિનો અર્થ અને મર્યાદા, આર્થિક વિકાસનો અર્થ, લક્ષણો અને મર્યાદા, તેમજ અગત્યનો સવાલ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતની વાત કરી હતી. આ વિડીયોમાં આપણે એનાથી થોડા આગળ જઈશું. દરેક જણ ધ્યાન રાખજો, આજે કાગળ અને પેન, નોટ અને પેનની જરૂર પડશે. આજે જે પ્રશ્નનો જવાબ હું શીખવાડવાનો છું એમાં આંકડાકીય માહિતીને આપણે મોઢે કરવી પડશે. બરાબર? તો લેટ્સ સ્ટાર્ટ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે ભણીશું. નિર્દેશકો એટલે માપદંડો. હું આ વિગત શરૂ કરું એ પહેલાં તમને કહી દઉં કે મેં જે આગળ તમને વિગત ભણાવી દીધી છે ને હવે જે પણ તમને વિડીયો લેક્ચર દ્વારા ભણાવવાનો છું, તો મહેરબાની કરીને આપણી એપ્લિકેશનની અંદરથી જ તમે એને જોવાનો આગ્રહ રાખજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને વિડીયો 1, વિડીયો 2ની ખબર નથી, પણ આપણા એપ્લિકેશન જે છે એની અંદરથી તમને તરત જ એ લિંક અથવા તો એ ફાઇલ તમને મળી રહેશે. તમારો અભ્યાસ સરળ થઈ જશે. બરાબર? હું શરૂ કરું આર્થિક વિકાસના નિર્દેશકો માટે. પહેલી તો વાત એ, નિર્દેશકો શા માટે આપણે જાણવા જરૂરી છે. તો શરૂઆત થાય, કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તો કેટલા પ્રમાણમાં થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, આ બધી બાબતોને જાણવા માટે આર્થિક વિકાસના નિર્દેશકો અથવા તો માપદંડની જરૂર પડે છે. આવા કેટલાક માપદંડો આપણા સિલેબસમાં આપેલા છે. કુલ 4 માપદંડ આપેલા છે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથું છે માનવ વિકાસ આંક. આ 4 નિર્દેશકો મારે તમને અહીંયા આજે ચેપ્ટરમાં ભણાવવાના આવશે. આ પૈકી પહેલો નિર્દેશક આજે આપણે શીખીશું. બહુ ધ્યાન રાખજો. બરાબર? એકદમ સહેલું છે. કોઈ પણ દેશે આર્થિક વિકાસ કર્યો છે કે કેમ કર્યો છે, તો કેટલા પ્રમાણમાં કર્યો છે, તે વિકાસની કક્ષા કેટલી છે, આ બધી બાબતોને જાણવા માટે આર્થિક વિકાસના નિર્દેશકો ઉપયોગી છે. 4 નિર્દેશકો આપેલા છે, એમાંથી પહેલો નિર્દેશક આજે આપણે શીખીશું. 4 નિર્દેશકોમાં પહેલો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને PQLI ના નામે ઓળખવામાં આવે છે. PQLI એટલે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, અને માનવ વિકાસ આંક જેને HDI ના નામે ઓળખવામાં આવે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર વિશેનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, હવે આપણે શીખીશું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. મીન્સ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરથી આર્થિક વિકાસનું માપ મળી શકે, એનો માપદંડ છે. જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સમયના લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો તે આર્થિક વિકાસ સૂચવે છે. આ એક સિમ્પલ વાત છે. દરેક જણ સ્ક્રીન પર ધ્યાન રાખજો. જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થાય તો વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો થાય તો આર્થિક વિકાસ મંદ ગણાય, અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો જ ના થતો હોય તો તે સ્થગિતતા સૂચવે છે. આ અગત્યની લાઈનો છે, ધ્યાન રાખજો. ખબર કેવી રીતે પડે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરથી આર્થિક વિકાસની માત્રા? જો ઊંચો દર હોય રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જે દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો હોય તે દેશમાં આર્થિક વિકાસ મંદ ગણાય. મંદ એટલે ધીમો. બરાબર? અને રાષ્ટ્રીય આવકમાં વધારો જ ન થતો હોય તો સ્થગિતતા સૂચવે છે. બરાબર? પછીની વાત તમે જાણો છો, 11મા ધોરણમાં રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં આવી ગઈ છે.
સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી ચાલુ કે વર્તમાન ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણવામાં આવે છે અથવા કરવામાં આવે છે. સ્થિર ભાવે કરીએ તો વ્યવસ્થિત મૂલ્યાંકન કરી શકાય. વિશ્વમાં કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિદર સાથે જો આપણે સરખાવીએ તો આપણને આ પ્રકારની માહિતીનું યોગ્ય માપ મળી શકે. એટલે હવેની માહિતી આપણી પાસે આંકડાકીય માહિતી આવે છે એ દરેક જણ વ્યવસ્થિત ધ્યાન આપજો. બરાબર. હવે આંકડાકીય માહિતી માટે સ્ક્રીન ઉપર તમને એક આખી આંકડાકીય માહિતી દેખાય છે. સૌથી પહેલા આંકડા મોડે કરવા હોય તો એના હેડિંગ પહેલા મોડે કરવા પડે અને પછી બીજી બધી વિગતો. યાદ રાખજો કે જ્યારે પણ આંકડા લખીએ તો એ આંકડાનો સ્ત્રોત લખવો જરૂરી છે. તમે જોઈ શકો છો અહીંયા છેક નીચે સ્ત્રોત લખીને આપ્યો છે. સ્ત્રોત લખવાથી આપણે જે માહિતી રજૂ કરી છે એની વિશ્વસનીયતા વધી જાય છે. ઓકે. સૌથી પહેલા હેડિંગ મોડે કરીએ. હેડિંગમાં પહેલા આવશે દેશ અને બીજું હેડિંગ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ટકાવારીમાં છે. 2014ના આંકડા છે. આંકડા 2014ના છે, રજૂ થયા છે 2015-16માં. બુદ્ધિનો વિષય આપણા માટે. અત્યારે 2020-21નું વર્ષ ચાલી રહ્યું છે તો 20-21ના વર્ષમાં 19-20ના આંકડા રજૂ થાય. બરાબર. એવી આપણામાં સમજણ હોવી જોઈએ. 2019-20ના આંકડા 2020-21ના વર્ષમાં રજૂ થાય. અહીંયા 2014ના આંકડા 2015-16માં રજૂ થયા છે. બરાબર. હવે આંકડા મોડે કરીએ. સૌથી પહેલા દેશની વિગત મોડે કરીએ. ટોટલ 6 દેશ આપેલા છે. નામ મોડે કરવા માટે નો અમે શ્રીચી ભાપા. ફરીથી બોલું છું, નો અમે શ્રીચી ભાપા. નો એટલે નોર્વે, અમે એટલે અમેરિકા, શ્રી એટલે શ્રીલંકા, ચી એટલે ચીન, ભા એટલે ભારત, પા એટલે પાકિસ્તાન. બરાબર. બાજુમાં આંકડા મોડે કરીએ. મોડે કરવા માટે હું બોલું છું એ રીતે 22, 24, 45 73 આખું મોબાઈલ નંબરની જેમ યાદ રાખી શકો. 22, 24, 45 73 47 અને પછી બધાની વચ્ચે તમે ડોટ કરી દેશો. બરાબર. ડોટ ઇન ધ સેન્સ પોઈન્ટ કરી દેશો. એટલે 22ની વચ્ચે પોઈન્ટ થશે એટલે 2.2. બરાબર. 24ની વચ્ચે પોઈન્ટ થશે તો 2.4. 45ની વચ્ચે થશે તો 4.5. 73ની વચ્ચે થશે તો 7.3 અને 47ની વચ્ચે થશે તો 4.7. આ રીતે આંકડા મોડે થાય. અને છેલ્લે સ્ત્રોત વિશ્વ બેંક આર્થિક સર્વે 2015-16. બરાબર. આ રીતે આંકડા મોડે થાય. આંકડાકીય માહિતી ભણ્યા પછી મોડે કર્યા પછી એક જ વિગત છેલ્લે એના નિરાકરણમાં આવે કે 2014માં ભારતમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે છે એ નોર્વે, અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં ઓછો છે. એટલું જ નહીં પણ શ્રીલંકા અને ચીન જેવા વિકસતા દેશો કરતાં પણ ઓછો જોવા મળે છે. પણ વૃદ્ધિ દર ઊંચો જે છે, બરાબર, તો એના દ્વારા આપણે એટલું તો કહી શકીએ કે દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. નોર્વે, અમેરિકા જેવા દેશોએ અગાઉ આર્થિક વિકાસ કરેલો છે પણ હવે આ દેશોમાં 2 થી 3% દરે વિકાસ થઈ રહ્યો છે. મેં જ્યારે આર્થિક વિકાસના લક્ષણો તમને આગળ ભણાયા હતા આગળના વિડીયોમાં, એમાં એનું એક લક્ષણ હતું સ્વયંભૂ પ્રક્રિયા. એટલે આર્થિક વિકાસ અમુક સમય પછી સ્વયંભૂ બની જાય છે. તો આ થયો આર્થિક વિકાસનો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. મર્યાદા ઇન ધ સેન્સ રાષ્ટ્રીય આવકની મર્યાદા નહીં, રાષ્ટ્રીય આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકેની મર્યાદા. પહેલી છે ગણતરીની મુશ્કેલી. બીજી મુખ્ય મર્યાદા છે વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવાયું નથી. ધ્યાન રાખજો, મુખ્ય મર્યાદા શબ્દ વાપર્યો છે. મુખ્ય મર્યાદા તરીકે ધ્યાનમાં લેવાયું નથી એનો મિનિંગ શું થયો કે ભાઈ VSQમાં જો તમને પૂછે કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની મુખ્ય મર્યાદા જણાવો તો આપણે કહેવાનું કે વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવાયું નથી. અને ગણતરીની જુદી જુદી પદ્ધતિ, ગણતરીની મુશ્કેલી, ગણતરીની જુદી જુદી પદ્ધતિ એકબીજા સાથે સંકળાયેલા છે.
રાષ્ટ્રીય આવકને સ્થિર ભાવે ગણવી કે ચાલુ ભાવે ગણવી, તે જ પ્રશ્ન થયો ગણતરીની મુશ્કેલી. ગણતરીની જુદી જુદી પદ્ધતિ ધોરણ 11 સાહેબ યાદ કરો. 3 પદ્ધતિ આવતી હતી: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ. ધારો કે કોઈ દેશ ખર્ચ પદ્ધતિથી ગણે તો કોઈ દેશ ઉત્પાદન પદ્ધતિથી ગણે, તો બંનેની સરખામણી કરવી હોય તો તકલીફ થાય. મીન્સ સાચું માપ ના મળે, આર્થિક વિકાસનું સાચું માપ ના મળે. તો આથી રાષ્ટ્રીય આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકેની મર્યાદાઓ. ધીરે ધીરે પ્રશ્નનો જવાબ આગળ જાય છે, ધ્યાન રાખજો. આપણે ભણી રહ્યા છીએ આર્થિક વિકાસના નિર્દેશકો, એમાં એક નિર્દેશક પૂરો થયો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે બીજો એક નિર્દેશક શરૂ થશે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક બીજો નિર્દેશક આપણે ભણવા જઈ રહ્યા છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક એટલે દેશની સરેરાશ આવક. થોડો ઘણો ખ્યાલ આપણે 11મા ધોરણમાં શીખેલા છે, એટલે કોઈ નવી વિગત છે નહીં. જો માથાદીઠ આવકમાં સમયના લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો એ દેશનો આર્થિક વિકાસ સૂચવે છે. એક સૂત્ર દેખાય છે, માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આમ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તે માથાદીઠ આવક છે. એનો અર્થ થાય, સૂત્ર પરથી અર્થ આવડે. આમ માથાદીઠ આવકના નિર્દેશકમાં દેશની વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવાય છે, સૂત્રમાં જોઈ શકો છો. તેથી માથાદીઠ આવકનો નિર્દેશક એ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો છે. હમણાં જ આગળની સ્ક્રીનમાં આપણે મર્યાદા જોઈ કે વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવાયું નથી. અહીંયા માથાદીઠ આવકમાં ધ્યાનમાં લેવાય છે, માટે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો નિર્દેશક છે. સમજણ પડવી જોઈએ, સહેલું છે. હવે આગળ જઈએ. રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક ચડિયાતો છે, વાત 100% સાચી. કારણ કે માથાદીઠ આવકમાં વસ્તીનું પરિબળ ધ્યાનમાં લેવાય છે. એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. તો માથાદીઠ આવક આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે સ્પષ્ટતા આપી હતી. એક અગત્યની ડિટેલ આવી છે, તમને યાદ હોય તો આગળના નિર્દેશકમાં પણ આવી એક ડિટેલ હતી. આ ફરજિયાત આપણે રજૂઆત આપવી પડે. જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય તો આર્થિક વિકાસનો દર નીચો ગણાય, અને જો માથાદીઠ આવકમાં વધારો જ ન હોય તો તે સ્થગિતતા સૂચવે છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો તો આર્થિક વિકાસ દર ઊંચો, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો તો આર્થિક વિકાસ દર નીચો, માથાદીઠ આવકમાં કોઈ વધારો ન થાય તો એ સ્થગિતતા સૂચવે છે. આ નિર્દેશક થયો. દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તે લોકોના જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. ધ્યાન રાખજો, દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થયો તો સમજવાનું કે દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, માટે આ માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકની સરખામણીમાં ઉત્તમ નિર્દેશક છે. વિશ્વના દેશોના માથાદીઠ આવકના વૃદ્ધિ દર સાથે જો સરખામણી કરીએ તો ભારતનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નોર્વે, અમેરિકા જેવા વિકસિત દેશો તેમજ ચીન, શ્રીલંકા જેવા વિકસતા દેશો કરતા પણ કેવો છે? ઓછો છે. આવી વાત કરીએ તેના માટે એક આંકડાકીય માહિતી દ્વારા એની સ્પષ્ટતા આપણે લાવી શકીએ. બરાબર? હવે આંકડાકીય માહિતી માથાદીઠ આવક માટે એઝ યુઝ્યુઅલ જ્યારે બી આપણે આંકડાકીય માહિતી મોડે કરીએ તો પહેલાં એના હેડિંગ મોડે કરવાના. અહીંયા 3 હેડિંગ આવશે. સૌથી પહેલાં દેશ, બીજું હેડિંગ માથાદીઠ આવક US ડોલરમાં 2014નું વર્ષ સમખરીદ શક્તિ મુજબ. વિદ્યાર્થીઓ, સમખરીદ શક્તિ એક માપનું નામ છે જે UNO દ્વારા કેટલાક અર્થશાસ્ત્રીઓની વિચારધારાને અનુસરીને અથવા તો તેમની એડવાઇસ લઈને તૈયાર કરવામાં આવ્યું છે. શેના માટે તૈયાર કરવામાં આવ્યું? કે જેમાં કોઈ પણ દેશના ચલણને
અમેરિકાના ચલણમાં એટલે કે US ડોલરમાં સરળતાથી રૂપાંતર કરી શકાય એના માટેનો આ માપદંડ છે સમખરીદ શક્તિ. અંગ્રેજીમાં એને પરચેઝિંગ પાવર પેરિટી PPP ના નામે ઓળખવામાં આવે છે. બરાબર, આ જાણકારી માટે. અને છેલ્લે ત્રીજું હેડિંગ આવશે વૃદ્ધિ દર ટકામાં. બરાબર, હવે આગળ માહિતી મોડે કરીએ. સૌથી પહેલા દેશના નામ આગળ શીખવાડ્યા હતા એ જ પ્રમાણે. નો અમે ત્રિચી ભાપા, નો અમે ત્રિચી ભાપા, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. બરાબર, પછી બીજું કોલમ માથાદીઠ આવક માટે. આ કોલમની આંકડાકીય માહિતીને 3 ભાગમાં મોડે કરીએ. પહેલા નોર્વે અને અમેરિકા માટે 64,992, 52,947, 64,992, 52,947 આ પહેલો ભાગ. બીજા ભાગમાં એકલું ચીન 12,547, 12,547. એટલે તમે 3 માહિતી મોડે કરી, 64,992, 52,947, 12,547. અને હવે બાકીની જે 3 રહી શ્રીલંકા, ભારત ને પાકિસ્તાન માટે, તેમાં તમે જે વ્હીકલ ચલાવો છો એની નંબર પ્લેટ યાદ રાખો ને એ રીતે યાદ રાખો. જેમ કે 9779, 5497, 4866, 9779, 5497, 4866. બરાબર, આ રીતે મોડે થાય. ફરી એકવાર 64,992, 52,947, 12,547, 9779, 5497, 4866. બરાબર, આ રીતે મોડે થાય. હવે છેલ્લું કોલમ વૃદ્ધિદર માટે, વૃદ્ધિદર ટકામાં છે. સિમ્પલ વિગત હું બોલું એ રીતે યાદ રાખવાનું. 11, 16, 35, 67, 60, 26. ફરીથી બોલું છું, 11, 16, 35, 67, 60, 26. અને બધાની વચ્ચે પોઈન્ટ કરી દેવાના. એટલે 11 ની વચ્ચે પોઈન્ટ થાય તો 1.1, એવી રીતે બધાની વચ્ચે પોઈન્ટ થઈ જાય એ પ્રમાણે માહિતી મળે. બરાબર, 1.1, 1.6, 3.5, 6.7, 6.0, 2.6 આ રીતે યાદ નહીં રહે. આ રીતે જલ્દી યાદ રહેશે. 11, 16, 35, 67, 60, 26 અને પછી બધાની વચ્ચે ડોટ કરી દેવાના. સ્ત્રોત આવશે વિશ્વ બેંક આર્થિક સર્વે 2015-16. બરાબર, આવી માહિતી. આંકડાકીય માહિતી આપણે જોઈ એ પ્રમાણે ભારતની માથાદીઠ આવક નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે. માથાદીઠ આવક એટલે વચલું કોલમ. છતાં પણ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર એ અન્ય દેશોના વૃદ્ધિદર કરતાં વધુ છે. આંકડાકીય માહિતીમાં આપેલા છે એટલા દેશોની સરખામણીમાં, જે દેશનો આર્થિક વિકાસ સૂચવે છે. તો આ થયો આર્થિક વિકાસનો એક નિર્દેશક માથાદીઠ આવક. પણ માથાદીઠ આવકની પણ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે કેટલીક મર્યાદાઓ છે જે તમને સ્ક્રીન પર નીચે દેખાય છે 5 મુદ્દામાં. મેં છેક નીચે લખીને આપ્યું, એ યાદ રાખો. માગ માસ છુપો. મા એટલે માત્ર અંદાજો, ગ એટલે ગણતરીની મુશ્કેલી, મા એટલે માત્ર સરેરાશ દર્શાવે છે, સ એટલે સરખામણીની મુશ્કેલી, છુપો એટલે છુપો નિર્દેશક. સૂત્ર પરથી જ ખબર પડી જાય કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, એટલે એમાંથી માત્ર અંદાજ મળશે. કોઈ વ્યક્તિની ચોક્કસ આવકનું માપ નહીં મળે, કારણ કે આનાથી સરેરાશ મળે છે. લેખ સાથે 2 મર્યાદા થઈ ગઈ, પહેલી અને ત્રીજી. માત્ર અંદાજો અને માત્ર સરેરાશ દર્શાવે છે. ગણતરીની મુશ્કેલી, તો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે, માટે માથાદીઠ આવકની ગણતરીની મુશ્કેલી હોય જ કે ભાઈ સ્થિર ભાવે ગણવી કે ચાલુ ભાવે ગણવી. બરાબર, અને સરખામણીની મુશ્કેલી, માથાદીઠ આવકની ગણતરીમાં ધનિક, ગરીબ, બેરોજગાર, નિવૃત્ત બધા વ્યક્તિઓની આવક એની અંદર ગણાઈ જાય છે. એટલે એક પ્રમાણે જોવા જઈએ તો આ જ થિયરી પ્રમાણે એ છુપો નિર્દેશક છે, સાચી માહિતી આપી શકતો નથી. આપણા દેશમાં મુકેશ અંબાણીની આવક ગણો અને બીજા કોઈ ગરીબ વ્યક્તિની આવક ગણો તો બંને અલગ અલગ છે. મુકેશ અંબાણીની આવક વધારે છે, ગરીબની આવક સાવ ઓછી છે. તેનાથી આર્થિક વિકાસનું ચોક્કસ માપ મળતું નથી. તો આ 5 મર્યાદા માથાદીઠ આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે રજૂ કરી શકીએ. તો આજે 2 નિર્દેશકો મેં તમને ભણાયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર.
આજનો ટાસ્ક છે તમારા માટે કે બંનેની આંકડાકીય માહિતી 5-6 વાર કાગળમાં કે નોટમાં લખીને મોઢે કરી નાખો અને બંને નિર્દેશકોને વારંવાર વાંચી અને એની એક આખી ડિટેલ તૈયાર કરી નાખો. બરાબર? બાકી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જઈશું. જય શ્રી કૃષ્ણ.